કેવું બચ્ચું હા બે દી પહેલા વિયાણેલું હોય કોને ખબર ઊભું તો રે ગરમ કેટલું બિચારું પગ નથી માનતું તું અહીંયા બેહાડ દેવી બેહાડે અહીંયા બેહાડે તડકો નો આવે ઊભું નહીં રહેતું એટલે એને માં નહીં લઈ ગયો હો મને એમ છે વિવાણી હોય ને ઊભી ઊભી તો પડ્યું હોય એવું નકર આમ ભૂખ્યું નથી ગાય પૂછ્યું ધરાણેલું તો એનું પેટ ધવરાવીને ગઈ હોય રાતે થાય હોય ને એમાં તો રાતે વિયાણું છે લે હોઈ જાય તો હા યુટ્યુબ ફેમિલી તમારું બધાને મારા વ્લોગમાં સ્વાગત છે તો આજે એમ વાડીએ બાજરો વાટવા આવી છે તો તમને બાજરો વાટવીને બધું બતાવીશ અને હા જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો તો હાલ હવે વાડીએ તો હવે વાડીએ આવી ગયો છું વાડીએ તો ફર્સ્ટ ક્લાસ કપા ઊભો છે અમારે ઘરની વાડી નથી પણ ભાઈબંધની વાડી છે ને સામે ઊભો બાજરો વાટવાનો છે કપામાં મોટો જબરો ગુવારનો સોડો પણ એક શીંગ નહીં વાડીનું વાતાવરણ તો આપણે સારું લાગે પણ આ તડકો સહન કરવો ને ભાદરવાનો તો અમારે બાજરો વાટતા વાટતા અંદર હરણિયા રોજડાનું બચ્ચું છે તો હું તમને રોજડાનું બચ્ચું દેખાડીશ જ્યાં અહીંયા બેહાડ્યું છે એને થોડોક સંયમ કહી દીધો છે ને નાનું એવું બચ્ચું મસ્તીનું હા પણ અહીં તાજું કાલનું ન હોય એવું નથી લાગતું બચ્ચું હા હા ઊભું નથી થતું ધરું છે સાખું બી ગયું પણ એને માં કેમ મારે નહીં લેતી ગઈ હોય ઊભો કર સારે પગે બેહારો તો ઊભું રાખો તો ના ના ખર્યું જો ને હાવ કુણ્યું છે જ કાલ વિયાણું એવું લાગે છે જોત ખરે હે કાલ નહીં રાતે જો ને હાવ પગ આમ જોઈએ હાવ કુણ્યું છે એમ તો હાલેલું છે એવું છે તેમ તો ક્યાંકથી હાલીને આવેલું છે થોડી હોય ને એની માયમાં ક્યાંક બેઠી ચાલુ રાખજો આમ થોડી રાખો ને ફોન દેખાતું કેવું બચ્ચું હા બે દી પહેલા વિયાણેલું હોય કોને ખબર ઊભું તો રે ગરમ કેટલું બિચારું પગ નથી માનતું તું અહીંયા બેહાડ દેવી બેહાડે અહીંયા બેહાડે તડકો નો આવે ઊભું નહીં રહેતું એટલે એને માં નહીં લઈ ગયો હો મને એમ છે વિવાણી હોય ને ઊભી ઊભી તો પડ્યું હોય નકર આમ ભૂખ્યું નથી ગાય પૂછ્યું ધરાણેલું તો એનું પેટ ધવરાવીને ગઈ હોય રાતે થાય હોય ને એમાં તો રાતે વિયાણું છે લે હોઈ જાય તો બાજરો વાટીને એમ થાકી ગયા ને ઘડીક પોરો ખાવા બેસી ગયા બડી કેવો તડકો લાગે છે બહુ તડકો મેં તો કોઈ કામ કર્યું નથી નહીં ને ના 10 વર્ષથી કામ જ મૂકી દીધું તા ભાદરવાનો તડકો બહુ લાગે ને હવે વાહમું લાગે એકદમ ઉલટી થઈ ને આ ઉલટી થઈ ને આ પેટ ભીહાય હવે જાડી થઈ ગઈ હા શરીર સારું થઈ ગયું ને એમાં શરીર સારું થઈ ગયું પેટ ભીહાય અને બળ પડે હવે હવે નથી થતું હા કર્યું ત્યાં સુધી ઘણું કર્યું આ વાડીનો નજારો એટલો આપણે સુંદર લાગે પણ વાડીમાં કામ કરવું ને ભી પડી જાય એટલો બાજરો છે વાટવાનો થોડોક હતો ને થોડોક વાટ નાખ્યો તો હા મિત્રો અમારો બાજરો વઢાઈ ગયો છે અને હવે જાય છે ઘેરે ને બપોર થઈ ગયા છે ને ફૂલ તડકો એકદમ તપ્યો છે હવે મારા બા પાણી પીવા બેઠા છે થાકી ગયા છે પાણી નાખે જ માથે અને હા જો તમને અમારો વ્લોગ ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો જય મોમાઈમાં જય મહાદેવ બાય બાય